હેલો વેલકમ બેક સ્ટુડન્ટ, હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 4 સ્વાધ્યાય છે 4.2 દાખલા નંબર 4 ક્વેશ્ચન નંબર 4. આગળના દાખલા છે આગળના વિડીયોની અંદર જોઈ ગયા. આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 જોશું. જો વારંવાર બોર્ડની પરીક્ષામાં આ રીતનો દાખલો પૂછાય છે. શું કીધું છે? જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. વર્ગોનો સરવાળો કીધો છે, આપણને ખબર નથી કે કઈ સંખ્યાનો વર્ગનો સરવાળો 365 થાય. આપણે શોધવાનું છે. દ્વિઘાત સમીકરણ છે એટલે આપણે ખાલી x નો ઉપયોગ કરીશું. તો શરૂઆત કરીએ. આપણે ધારવી પડશે. ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે. પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે. તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા શું થશે? બોલો જો. જો પ્રથમ x હોય અને ક્રમિક કીધું છે તો x + 1 થઈ જશે. x + 1 થાય. હવે શું કીધું છે કે બંનેના વર્ગોનો સરવાળો 365 થાય છે. એટલે કે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાના વર્ગનો સરવાળો 365 થાય છે. તો કે જેના વર્ગોનો સરવાળો 365 થાય. તો પહેલી સંખ્યા શું છે આપણને મળી છે? તો કે x. હવે x નો વર્ગ કીધો છે પ્લસ બીજી સંખ્યા આપણને આપી દીધી છે x + 1 એનો વર્ગ બરાબર 365. ચલો આવું થાય છે. પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા એટલે x + 1 નો વર્ગ કરીએ તો આપણને 365 મળે છે. સાદું રૂપ આપીએ તો x નો વર્ગ પ્લસ આ એક નિત્યસમ આપણને આપી દીધો, જોવો જોઈએ, x + 1 એનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 ગુણ્યા x પ્લસ ગુણ્યા 1 એટલે 2 એકા 2 ને 1 એટલે 2x થઈ જાય અને પ્લસ 1 નો વર્ગ એટલે 1 જ થશે બરાબર 365. હવે જોવો જોઈએ શું કરવું છે. 365 છે એ બરાબર ને આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઇનસ x નો વર્ગ. અહીંયા x નો વર્ગ પ્લસ x નો વર્ગ એટલે શું થઈ જશે? 2x નો વર્ગ પ્લસ 2x પ્લસ 1 માઇનસ 365 બરાબર 0. કાંઈ ના વધે એટલે શું વધે? 0. હવે અહીંયા જોવો જોઈએ માઇનસ 365 અને પ્લસ 1 છે એનું સદરૂપ થાય છે. 365 માંથી 1 જાય એટલે 364 વધશે, કારણ કે પ્લસ આ પ્લસ છે ને આ માઇનસ છે. તો 2x ની 2 ઘાત પ્લસ 2x માઇનસ 364 બરાબર 0. આવું થઈ જશે. હવે આ શું છે? એક સંખ્યા મળી ગઈ અથવા તો દ્વિઘાત સમીકરણ મળી ગયું. જો દ્વિઘાત એક સમીકરણ મળી ગયું. આ સમીકરણને 2 વડે ભાગી શકાય છે. ચલો હું 2 વડે ભાગું તો શું થઈ જશે? x ની 2 ઘાત પ્લસ 2x છે 2 વડે ભાગો એટલે x માઇનસ 364 ના અડધા કેટલા થાય? જો ન આવડે તો ભાગાકાર કરી નાખાય. ગણિતની અંદર રફ કાર્ય કરવું બહુ જ અગત્યનું છે. 364 ના અડધા થાય, 300 ના અડધા 150 એટલે 150, 64 ના અડધા 132, ખાલી 32 એટલે 182 થઈ ગયા. 150 પ્લસ 32 એટલે 182 બરાબર 0. 2 વડે ભાગતા મળે 182. હવે 182 ના એવા ભાગ પાડવાના છે કે આપણને 1 મળવો જોઈએ, પ્લસ 1 મળવો જોઈએ. તો કેવી રીતે ભાગ પાડવા? તો મૂંઝાવાની કાંઈ જ જરૂર નથી. અહીંયા અટકી જવાનું નહીં. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ દાખલાને જોયા રાખે છે અને અટકી જાય છે.
182ના અવયવ પાડી દેવાના. શું કરી દેવાનું? 182ના આપણે અવયવ પાડી દઈશું એટલે આપણને શું મળી જશે કે એક કેવી રીતે મળે. ચલો 182 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. તો 182ના અડધા કેટલા થઈ જશે? 91. 91 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળે? 182. હવે આ 2 વડે નથી ભાગી શકાતા. કેટલા વડે ભાગી શકાય છે જોવો જોઈએ. તો હજી આને 3 વડે ન ભાગી શકાય કારણ કે 3ના ઘડિયામાં 91 ક્યાંય આવે નહીં. 4 વડે ના ભાગી શકાય, 5 વડે નહીં, 6 વડે નહીં, 7 વડે ભાગી શકાય. 13 × 7 = 91 અને 13 × 13. જો અવયવ પડી ગયા 2 × 7 × 13 એટલે આપણને મળી જાય 182. હવે પેર બનાવી દો. ચલો 7 દુ 14 અને 13. 14 ને પ્લસ આપી દેશું અને 13 ને માઇનસ આપી દઈ એટલે 14 માંથી 13 જાય તો કેટલા વધે? +1. સિમ્પલ રીતે તો x² + 14x - 13x - 182 બરાબર 0. ચલો હવે શું કરશું? કોમન કાઢી લઈ. x કૌંસમાં x પ્લસ x નીકળી ગયો છે અહીંયાથી, ખાલી વધશે 14 માઇનસ આ બંનેમાં શું કોમન નીકળશે? 13 × 14 કરીએ એટલે 182 મળે છે તો 13 કોમન નીકળી જશે. 13 કૌંસની અંદર x આપણે અહીં શું લાવવું છે? માઇનસ. તો માઇનસ અહીંયા હું માઇનસ મૂકીશ ત્યારે આ કેવા થઈ જશે? તો પ્લસ થઈ જશે. પણ આપણે અહીંયા પ્લસ મૂકવા પડશે એટલે માઇનસ પ્લસ માઇનસ અને વધ્યા કેટલા? 14 બરાબર 0. બહુપદી આપણે ભણી ગયા એવી જ રીતે અહીંયા 2 કૌંસ કેવા મળે છે? સરખા મળે છે. તો હવે લખી નાખીએ. તો x + 14 અને બીજું એક કૌંસ મળે છે x - 13. x - 13 બરાબર 0. ચલો આ 0 બંનેને આપી દઈ. અહીંયા હું કાઢી નાખું છું આ. ચલો 0 આપી દઈ તો શું થઈ જાય? x + 14 બરાબર 0. આવું થઈ જશે. x + 14 બરાબર 0 અને બીજું થઈ જશે x - 13 બરાબર 0. બંને સંખ્યાને બરાબરની ઓલે બાજુ મોકલી દઈ તો સ્થાન બદલે, નિશાની બદલે. x બરાબર -14 અને x બરાબર 13. તો જોવો જોઈએ આપણને શું કીધું છે કે 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા મેળવવો. આ ધન છે નથી તો અહીંયા x બરાબર -14 એ ધન પૂર્ણાંક સંખ્યા નથી. આથી પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા 13 અને બીજી ધન પૂર્ણાંક સંખ્યા 14 મળે. એના પછીની બીજી લઈ લેવાની કારણ કે -14 તો નથી. એક પ્રથમ મળી ગઈ 13 તો ક્રમિક સંખ્યા કીધું છે એટલે એના પછીની 14. 13નો વર્ગ 169 અને 14નો વર્ગ 196. બેનો સરવાળો કરો એટલે કેટલા મળશે તમને? 365 મળી જશે. કેટલો સિમ્પલ અને ઇઝી સમ છે. તમે જો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ ચાલશો એટલે તમને વ્યવસ્થિત જવાબ મળી જશે. પણ પ્રેક્ટિસ કરવી પડશે, થોડુંક રફ કાર્ય પણ કરવું પડશે.